હેલો વિદ્યાર્થી મિત્રો, મજામાં છો બધા? આલ્કોહોલ ફિનોલ ઇથર લેક્ચર નંબર 21 માં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. લેક્ચર નંબર 20 માં આપણે સ્વાધ્યાય સોલ્વ કરી રહ્યા હતા આલ્કોહોલ ફિનોલ ઇથરનું, બરાબર છે? જે આપણે પૂર્ણ નથી થયેલું મારા ખ્યાલ મુજબ, એમાં આપણે 11.22 પહોંચેલા હતા. 11.22 ત્યાંથી શરૂઆત કરીએ. 11.21 સુધી આપણે જોયેલું. 11.22 મિથોક્સી મિથેનની સરખામણીમાં ઇથેનોલનું ઉત્કલન બિંદુ ઊંચું હોવાનું કારણ જણાવો. તો 11.2 ઇથેનોલનું ઉત્કલન બિંદુ મિથોક્સી મિથેન કરતા ઊંચું. તો આનું કારણ શું? તો કારણ એ આવે ઇથેનોલમાં આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ હોય. આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. ઇથેનોલના અણુ વચ્ચે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ હોવાને કારણે ઇથેનોલના અણુ એકબીજા સાથે પ્રબળતાથી જકડાયેલા હોય, જેથી તેમને એકબીજાથી દૂર કરવા માટે વધુ તાપમાનની જરૂર પડે. આમ મિથોક્સી મિથેન કરતા ઇથેનોલના ઉત્કલન બિંદુ ઊંચા હોય. ઓકે, એટલે મેઇન રીઝન શું? આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ. આવી જ રીતે દ્રાવ્યતા કીધું હોત તો દ્રાવ્યતા તો લગભગ બેની સરખી જ રહે, કારણ કે પાણીમાં હાઇડ્રોજન બંધ તો ઇથરે બનાવે, આલ્કોહોલે બનાવે. આપણે એના ભૌતિક ગુણધર્મોમાં જોઈ ગયા છીએ. ત્યારબાદનો પ્રશ્ન 11.23 નીચે દર્શાવેલા ઇથર સંયોજનોના IUPAC નામ જણાવો. તો આપણા ઇથર સંયોજનો એમાં ફર્સ્ટ C2H5O, CH2 CH CH3 CH3. તો આનું IUPAC નામ આપવું હોય આપણે તો કાર્બનની આ લાંબી શૃંખલા 1 2 3, આ 1 સ્થાને વિસ્થાપિત કોણ? 1 ઇથોક્સી. ઇથોક્સી નો ઈ પહેલા 2 મિથાઇલ, 1 ઇથોક્સી 2 મિથાઇલ, 3 કાર્બન એટલે પ્રોપ, સિંગલ બોન્ડ એટલે N, પ્રોપેન. નંબર 2 CH3O, CH2 CH2 Cl. અહીંયા બે કાર્બનની શૃંખલા થાય. સ્થાન તો 1 2 સરખું જ મળે. ક્લોરોનો C, મિથોક્સીનો M, તો આને 1 2 એટલે 1 ક્લોરો 2 મિથોક્સી, 1 ક્લોરો 2 મિથોક્સી ઇથેન. બે કાર્બન એટલે ઇથ, સિંગલ બોન્ડ એટલે N. નંબર 3 તેરા સ્થાને OCH3 છે, બેન્ઝીન ચક્ર. એમાં NO2 અને OCH3 એકબીજાના પેરા સ્થાને છે. તો આ 4 મિથોક્સી, મિથોક્સીનો M અને નાઇટ્રોનો N. અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે જ આમાં પ્રાયોરિટી મળે નંબરમાં, કારણ કે બંને વિસ્થાપિત સમૂહ. તો અહીંયા મિથોક્સીનો M, નાઇટ્રોનો 1 મિથોક્સી 4 નાઇટ્રોબેન્ઝીન, 1 મિથોક્સી 4 નાઇટ્રોબેન્ઝીન. આ રીતે થાય. ત્યારબાદ છે નંબર 4 CH3 CH2 CH2 OCH3, CH3 CH2 CH2 OCH3. તો આ લાંબી શૃંખલા કાર્બનની 1 2 3, 1 મિથોક્સી પ્રોપેન, 1 મિથોક્સી પ્રોપેન. ઓકે, 1 મિથોક્સી પ્રોપેન. તો 11.23 માં નંબર 4, પછી 5 અને 6 આપણે જોઈએ. નંબર 5 રિંગ સાયક્લિક CH3 CH3 અને અહીંયા OC2H5. તો અહીંયા લઘુત્તમ સ્થાનનો સેટ એ મુજબ નંબર મળે 1 2 3 4. 4 ઇથોક્સી 1 1 ડાઇમિથાઇલ
સાયક્લોહેક્ઝેન. સાયક્લોહેક્ઝેન. ઓકે, ત્યારે મિથાઇલ સમૂહ અને આ ઇથાઇલ બંને વિસ્થાપિત તરીકે જ લેવાય તો લઘુત્તમ સ્થાનનો સેટ. બરાબર. પછી 6 બેન્ઝીન ચક્ર ઉપર OC2H5 આ બેન્ઝીન ચક્ર એના ઉપર અહીંયા OC2H5 લખેલું છે, અહીંયા લખેલું કોઈ પણ સ્થાને લખેલું સરખું જ થાય. આનું આઈયુપીએસી નામ થાય ઇથોક્સીબેન્ઝીન. ઇથોક્સીબેન્ઝીન પ્રચલિત નામ શું છે આનું? ફેનિટોલ. બેન્ઝીન ઉપર OC2H5 ફેનિટોલ કહેવાય. ઓકે, આ તો 11.23. ત્યારબાદ 11.24 તો 11.24 નીચે દર્શાવેલા ઈથર સંયોજનોની વિલિયમસન સંશ્લેષણ દ્વારા બનાવટ માટેના પ્રક્રિયકોના નામ અને સમીકરણ લખો. એટલે વિલિયમસન સંશ્લેષણ દ્વારા આપણે બનાવટ લખવાની પ્રક્રિયકોના નામ અને સમીકરણ સાથે. 11.24 એમાં પહેલું તમારે બનાવવાનું છે 1-પ્રોપોક્સી પ્રોપેન. તમારે બનાવવાનું છે આ CH3 CH2 CH2O CH2 CH2 CH3 અને 1-પ્રોપોક્સી પ્રોપેન કહેવાય. તો વિલિયમસન દ્વારા બનાવવાનું છે તો એક તમારે સોડિયમ પ્રોપોક્સાઇડ લેવો પડે, આ સોડિયમ પ્રોપોક્સાઇડ, અને એક તમારે CH3 CH2 CH2 I અથવા Br. તો અહીંથી આંશિક ધન આંશિક ઋણ અહીંથી આ યુગ્મ પ્રદાન કરે વિસ્થાપન પ્રક્રિયા SN2 થી -NaI બની જાય 1-પ્રોપોક્સી પ્રોપેન. તો સોડિયમ પ્રોપોક્સાઇડ પ્લસ 1-આયોડોપ્રોપેન લેવું પડે આ પ્રક્રિયકોના નામ. બીજું ઇથોક્સીબેન્ઝીન બનાવવાનું છે ફેનિટોલ. ઇથોક્સીબેન્ઝીન એટલે બેન્ઝીન ચક્ર ઉપર O CH2 CH3 બનાવવાનું છે તો અહીંયા તમારે સોડિયમ ફિનોક્સાઇડ લેવું પડે. સોડિયમ ફિનોક્સાઇડ અહીંયા તમારે ઇથાઇલ આયોડાઇડ અથવા ઇથાઇલ બ્રોમાઇડ. તો આ કાર્બન આંશિક ધન આંશિક ઋણ અહીંથી આ યુગ્મ પ્રદાન કરે -NaI ઇથોક્સીબેન્ઝીન, જેને ફેનિટોલ પણ કહેવાય. ઇથોક્સીબેન્ઝીન પ્રચલિત નામ ફેનિટોલ. પછી નંબર 3 2-મિથોક્સી 2-મિથાઇલ પ્રોપેન બનાવવાનું છે. નંબર 3 2-મિથોક્સી 2-મિથાઇલ પ્રોપેન CH3 2-મિથોક્સી 2-મિથાઇલ પ્રોપેન આ બનાવવાનું વિલિયમસન દ્વારા. બરાબર. તો તમારે 2-મિથોક્સી 2-મિથાઇલ પ્રોપેન બનાવવું છે તો આપણે ખબર હોય તો આલ્કાઇલ હેલાઇડ ક્યારેય તૃતીયક ન લેવાય. આલ્કાઇલ હેલાઇડ તૃતીયક કે દ્વિતીયક હોય તો વિલિયમસન સંશ્લેષણમાં આલ્કીન બની જાય. વિલિયમસન સંશ્લેષણ પ્રાથમિક અને મિથાઇલ હેલાઇડ સાથે ઈથર બનાવે. તો તમારે અહીંયા કેન્દ્ર અનુરાગી ટર્શરી બ્યુટોક્સાઇડ લેવો પડે. આ તૃતીયક, બરાબર, ટર્શરી બ્યુટોક્સાઇડ તૃતીયક બ્યુટોક્સાઇડ. અહીંયા તમારે લેવો પડે મિથાઇલ આયોડાઇડ અથવા મિથાઇલ બ્રોમાઇડ SN2 ક્રિયા વિલિયમસન સંશ્લેષણ. અહીંથી આને યુગ્મ પ્રદાન કરે આ માઈનસ થઈ જાય NaI તો બની ગયું 2-મિથોક્સી 2-મિથાઇલ પ્રોપેન. ઓકે, પછીનું 1-મિથોક્સી ઇથેન બનાવવાનું છે વિલિયમસન સંશ્લેષણ દ્વારા. 1-મિથોક્સી ઇથેન CH3O CH2 CH3 આ બનાવવાનું છે 1-મિથોક્સી ઇથેન. તો અહીંયા તમે સોડિયમ ઇથોક્સાઇડ લ્યો અને અહીંયા મિથાઇલ આયોડાઇડ લ્યો. ઝડપી પ્રક્રિયા અહીંથી આ યુગ્મ પ્રદાન કરે -NaI તો આ બની ગયું મિથોક્સી ઇથેન. તો આપેલ 11.24 માં આપણે જે નિપજ આપી હતી વિલિયમસન સંશ્લેષણ દ્વારા બનાવવાની હતી તેના પ્રક્રિયકોના નામ અને આપણે સમીકરણ આપેલા. ઓકે, તો વ્યવસ્થિત જોઈ લેવાના અને આવી રીતે બીજા કોઈ પૂછે તો આવડવા જોઈએ. ઓકે, ત્યારબાદ વધીએ તો 11.25
કેટલાક પ્રકારના ઇથર સંયોજનોની વિલિયમસન સંશ્લેષણ દ્વારા બનાવટ માટેની મર્યાદા ઉદાહરણો સહિત સમજાવો. કેટલાક પ્રકારના ઇથર સંયોજનોની, તો આપણે ખબર હોય તો વિલિયમસન સંશ્લેષણ દ્વારા કેટલાક પ્રકારના વિલિયમસન સંશ્લેષણ દ્વારા બનાવટ માટેની મર્યાદા ઉદાહરણો સહિત સમજાવો. બરાબર. અહીંયા આપણે જોઈએ તો અધ્યાય 25 આ મુજબ છે. કેટલાક પ્રકારના ઇથર સંયોજનોની વિલિયમસન સંશ્લેષણ દ્વારા બનાવટ માટેની મર્યાદા ઉદાહરણો સહિત સમજાવો. તો આપણે વિલિયમસન સંશ્લેષણમાં ભણી ગયા હતા. અહીંયા આપણે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ લઈએ. બરાબર છે. અહીંયા તમારો કેન્દ્ર અનુરાગી ગમે તેટલો મોટા કદનો હોય, વિસ્થાપન પ્રક્રિયા થાય અને ઇથર બને. CH3 CH3 આ રીતે ઇથર બને. પરંતુ જો તમારો આલ્કાઇલ હેલાઇડ, અહીંયા તમે દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ લ્યો, એક તૃતીયક આલ્કાઇલ હેલાઇડ લ્યો, તો અહીંયા પછી તમારો કેન્દ્ર અનુરાગી ગમે તે હોય, નાના કદનો કે મોટા કદનો, પણ આ તમારો દ્વિતીયક કે તૃતીયક હોય. બરાબર. તો વિલિયમસન સંશ્લેષણમાં વિલોપન થઈ અને આલ્કીન બને છે. એટલે દ્વિતીયક કે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ હોય તો વિલિયમસન સંશ્લેષણમાં ઇથર બનતો નથી, પણ વિલોપન પ્રક્રિયા થઈને શું બને છે? આલ્કીન બને છે. તો આ વિલિયમસન સંશ્લેષણની મર્યાદા દર્શાવતી પ્રક્રિયાઓ ઉદાહરણ સહિત આનું લખાણ તમને મેં એક ગુજરાતી PDF મોકલેલી છે ચેપ્ટરની. એમાં પ્રશ્નનો જવાબ આપેલો છે. લખાણ ત્યાંથી કરવાનું. કોન્સેપ્ટ અહીંયા મેં સમજાવી દીધો કે દ્વિતીયક કે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ હોય, પછી આ કેન્દ્ર અનુરાગી ગમે તેટલો નાના કદનો કે મોટા કદનો હોય, અહીંયા દ્વિતીયક કે તૃતીયક આવ્યું આલ્કીન બને. આ વિલિયમસન સંશ્લેષણની મર્યાદા વિસ્થાપન કરતા વિલોપન થઈ જાય. પણ અહીંયા તમારો આલ્કાઇલ હેલાઇડ મિથાઇલ હોય કે પ્રાથમિક હોય, આ કેન્દ્ર અનુરાગી ગમે તે હોય, ઇથર બને. એટલે આ મર્યાદા દર્શાવતી પ્રક્રિયાઓ છે વિલિયમસન સંશ્લેષણ. પછીનો આવે છે 11.26. પ્રોપેન 1 માંથી 1 પ્રોપોક્સી પ્રોપેન નું સંશ્લેષણ કેવી રીતે કરશો? 11.26 પ્રોપેન 1 માંથી 1 પ્રોપોક્સી પ્રોપેન નું સંશ્લેષણ કેવી રીતે કરવામાં આવે? પ્રક્રિયાની ક્રિયાવિધિ લખો. તો પ્રોપેન 1 માંથી 1 પ્રોપોક્સી પ્રોપેન, તો આપણે ક્રિયાવિધિ ભણી ગયા. ટેક્સ્ટ બુકમાં ક્રિયાવિધિ આવી ગઈ. આપણે ઇથરની બનાવટમાંથી એમાં આલ્કોહોલના નિર્જલીકરણ દ્વારા ક્રિયાવિધિ હતી ને એ, એટલે એનું સ્ટેપ 1 CH3 CH2 CH2 OH આ પ્રોપેન 1 ઓલ. બરાબર. આનું નિર્જલીકરણ આપણે એસિડ ઉદ્દીપકની હાજરીમાં કરતા હતા, એટલે H+ લૈથિયા યુગ્મ પ્રદાન કરે એટલે અહીંયા પ્રોટોનેટેડ આલ્કોહોલ બને. બરાબર. પ્રોટોનેટેડ આલ્કોહોલ. હવે બીજા સ્ટેપમાં પ્રોપેન 1 ઓલ નો બીજો અણુ કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે. હવે આ OH2+ સારો એવો કેન્દ્ર અનુરાગી, આ OH2+ લીડિંગ ગ્રુપ દૂર થાય, આંશિક ધન એટલે અટેક કરે. એટલે આ બનતું તો આપણો પ્રોટોનેટેડ ઇથર CH3 CH2 CH2. આ પાણીનો અણુ દૂર થાય, અહીંયા O આવે, એનો આ H, અને આ જોડે CH2 CH2 CH3 અહીંયા પ્લસ ચાર્જ અને પ્રોટોનેટેડ ઇથર કહેવાય. બરાબર. અને પછીના સ્ટેપ 3 માં અહીંયા પ્લસ H2O બને. પછીના સ્ટેપ 3 માં પેલો H2O CH3 CH2 CH2 OH+
CH2 CH2 CH3 અહીંથી આ H2O પાસે લોન પેર અહીંથી H પ્લસ મેળવ્યા એક મૈયાને એટલે આ બને CH3 CH2 CH2O CH2 CH2 CH3 અને 1 પ્રોપોક્સી પ્રોપેન કહેવાય. પ્રોપેન 1 મોલમાંથી 1 પ્રોપોક્સી પ્રોપેન આ રીતે ક્રિયાવિધિ દ્વારા બનાવે. આલ્કોહોલના નિર્જલીકરણથી આપણે ઈથર બનાવ્યો ત્યાં ક્રિયાવિધિ આવી ગઈ છે. 3 તબક્કામાં થતી હતી. બરાબર છે? ઓકે. પછી નું 11.27 તો 11.27 દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ સંયોજનોના એસિડ નિર્જલીકરણ દ્વારા ઈથર સંયોજનની બનાવટની પદ્ધતિ યોગ્ય નથી. કારણ આપો. તો 11.27 હવે જાતે તમે કહી શકો કે દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ સંયોજનોના એસિડ નિર્જલીકરણ દ્વારા હમણાં આપણે જે ક્રિયાવિધિ જોઈ એમાં દ્વિતીયક કે તૃતીયક આલ્કોહોલ હોય તો એમાં અવરોધ વધી જાય એટલે વિસ્થાપનને બદલે વિલોપન પ્રક્રિયા થઈ જાય. દ્વિતીયક કે તૃતીયક આલ્કોહોલ લઈએ આપણે. દાખલા તરીકે હું અહીંયા પ્રોપેન 2 લઉં અને અહીંયા ટર્શરી બ્યુટાઇલ આલ્કોહોલ લઉં તો આનું નિર્જલીકરણ દ્વારા આપણે અહીંયા ઈથર ન બને, અહીંયા શું બને? આલ્કીન બને નિપજ. આનું તમે નિર્જલીકરણ કરો તો ઈથર કરતા આલ્કીન બનવાનું પ્રમાણ વધારે હોય. એનું કારણ હમણાં આપણે 11.26 માં જે ક્રિયાવિધિ જોઈ એમાં બીજું સ્ટેપ તમે જોશો તો આલ્કોહોલ જે એટેક કરે છે તો આની અંદર આલ્કોહોલને આ કાર્બન ઉપર પાછો એટેક કરવો પડે. અવકાશીય અવરોધને કારણે વિસ્થાપન કરતા એમાં વિલોપન સરળતાથી થાય. પરિણામે એમાં ઈથર કરતા આલ્કીન બનવાનું પ્રમાણ વધારે હોય. આમ દ્વિતીયક કે તૃતીયક આલ્કોહોલના નિર્જલીકરણ દ્વારા ઈથર બનાવી શકાતું નથી. કારણ કે આલ્કીન મુખ્ય નિપજ મળે વિલોપનથી. અને આલ્કીન બનવાનું કારણ એમાં અવકાશીય અવરોધ એટલે વિસ્થાપન મુશ્કેલ હોય, વિલોપન સરળતાથી થાય. ઓકે. ત્યારબાદ 11.28 હાઇડ્રોજન આયોડાઇડની નીચે દર્શાવેલા સંયોજનો સાથેની પ્રક્રિયાના સમીકરણ લખો. 11.28 એમાં 1 પ્રોપોક્સી પ્રોપેન એટલે CH3 CH2 CH2 O CH2 CH2 CH3 એની HI સાથેનું પ્રક્રિયાનું સમીકરણ તો આપણે ભણી ગયા. આ CO બોન્ડ બ્રેક થાય તો બે આલ્કાઇલ સમૂહ સમાન એટલે એકની સાથે અહીંયા I જોડાય તો યુગ્મની જાય પ્રોપાઇલ આયોડાઇડ બને અને પ્રોપેન 1 ઓલ બને. હવે ઈથરની રાસાયણિક પ્રક્રિયા ભણી ગયા હતા. હેલોજન એસિડ સાથેની પ્રક્રિયા એ જ છે. મિથોક્સીબેન્ઝીનની HI સાથે પ્રક્રિયા. આ મિથોક્સીબેન્ઝીન HI સાથે પ્રક્રિયા તો આ CO બંધ હોય ને આ CO બંધ સરળતાથી તૂટે. આ CO બંધ આંશિક દ્વિબંધ એટલે I આની સાથે જોડાય એટલે મિથાઇલ આયોડાઇડ પ્લસ ફિનોલ બને. બેન્ઝીન ઉપર OH મિથોક્સીબેન્ઝીન અને બેન્ઝાઇલ ઇથાઇલ ઈથર. બેન્ઝાઇલ એટલે બેન્ઝીન ઉપર CH2 બેન્ઝાઇલ કીધું બેન્ઝાઇલ ઇથાઇલ ઈથર એક બાજુ ઇથાઇલ એક બાજુ બેન્ઝાઇલ હોય અને બેન્ઝાઇલ ઇથાઇલ ઈથર કહેવાય. તો આની HI સાથે પ્રક્રિયા થાય તો અહીંયા આ CO બંધ તૂટે ને તો અહીંયા કાર્બોકેટાયન આવે ને એ રેઝોનન્સ ને કારણે મોર સ્ટેબલ હોય. આમાં કાર્બોકેટાયન બને એટલે અહીંયા I નું જોડાવાનું પ્રમાણ આની સાથે હોય એટલે બેન્ઝાઇલ આયોડાઇડ બેન્ઝીન ઉપર CH2I પ્લસ ઇથેનોલ CH3 CH2OH. તો આ તો આપણો 11.28 તમને જે ઈથર આપેલા એની HI સાથેની પ્રક્રિયાને સમીકરણ લખો તો આ મેં સમીકરણ તમને દર્શાવ્યું. બરાબર છે? વ્યવસ્થિત પ્રિપેર કરવા. ત્યારબાદ 11.29 11.29
એરાઇલ આલ્કાઇલ ઇથર સંયોજનોમાં નીચેના સત્યોને સમજાવો. એરાઇલ આલ્કાઇલ ઇથર એટલે રિંગ ઉપર OR સમૂહ. આના માટે કયા કયા સત્યો છે અથવા નીચેના સત્યોને સમજાવો. પેલો આલ્કોહોલ સમૂહ બેન્ઝીન વલયને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રત્યે સક્રિય બનાવે. ત્યાં પેલા 1 માં આલ્કોહોલ લખ્યું ને ત્યાં આલ્કોક્સી સમૂહ લખી નાખો. આલ્કોક્સી OR સક્રિય બનાવે છે. સાચી વાત. એટલે પહેલામાં શું આવે તો કે આલ્કોક્સી સમૂહ ઇલેક્ટ્રોન દાતા સમૂહ એની +R અસરને કારણે બેન્ઝીન ચક્રને ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે. ઓર્થો પેરા ઓર્થો સ્થાને ઇલેક્ટ્રોન ઘનતા વધે. આમ બેન્ઝીન રિંગની સક્રિયતા વધે. બરાબર છે. તે બેન્ઝીન વલયમાં નવા દાખલ થનાર વિસ્થાપકોને ઓર્થો અને પેરા સ્થાનનું નિર્દેશન કરે છે. શા માટે? તો ભાઈ શું જવાબ આવે તો કે OR સમૂહ ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે એટલે એના ઓર્થો પેરા સ્થાને ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો થાય. એટલે ઓર્થો પેરા સ્થાને ઇલેક્ટ્રોન ઘનતા વધે. નવો આવતો સમૂહ ક્યાં જોડાવાનું વલણ ધરાવે? ઓર્થો પેરા સ્થાને. અહીંયા પણ એની +R અસરને કારણે ઓર્થો પેરા નિર્દેશક છે. એટલે આનું જે લખાણ છે એ પેલી મેં PDF ગુજરાતીની આપેલી છે આપેલું હશે ત્યાંથી લખી લેવાનું. કન્સેપ્ટ અહીંયા મેં સમજાવ્યું +R અસર. પછી 11.30 મિથોક્સી મિથેનની HI સાથેની પ્રક્રિયાની ક્રિયાવિધિ લખો. તો મિથોક્સી મિથેનની HI સાથેની ક્રિયાવિધિ તમને ટેક્સ્ટબુકમાં હું પેજ નંબર કહી દઉં. પેજ નંબર 348 ઉપર એક ક્રિયાવિધિ આપેલી છે. એ તમને આપેલી છે મિથોક્સી ઇથેનની HI સાથે પ્રક્રિયા છે. મિથોક્સી ઇથેનની તમારે ત્યાં મિથોક્સી મિથેન લઈ લેવાનું. બંને બાજુ CH3 ઓક્સિજનની. બાકીની બધી મેથડ જે ક્રિયાવિધિમાં આપેલું છે એ પેજ નંબર 348 પર થી 11.30 જાતે સોલ્વ કરવું. 11.31 પણ જાતે નીચે દર્શાવેલી પ્રક્રિયાઓના સમીકરણ લખો. ફ્રીડલ-ક્રાફ્ટ પ્રક્રિયા એનિસોલનું આલ્કાઇલેશન, એનિસોલનું નાઇટ્રેશન, એનિસોલનું બ્રોમિનેશન અને ફ્રીડલ-ક્રાફ્ટ એસાઇલેશન. આ પણ આપણે ટેક્સ્ટબુકની પ્રક્રિયાઓ તમને થઈ ગઈ છે. પેજ નંબર 349 350 પરથી લખીને તૈયાર કરવી. 11.32 કરાવું છું. 11.32 યોગ્ય આલ્કીન સંયોજનોમાંથી તમે નીચે દર્શાવેલા આલ્કોહોલ સંયોજનોનું સંશ્લેષણ કેવી રીતે કરશો તે જણાવો. એટલે આપણે આલ્કોહોલ આપેલા છે એ કયા યોગ્ય આલ્કીનમાંથી તમે બનાવી શકો એ આપણે કહેવાનું છે. એમાં ફર્સ્ટ આપણે આલ્કોહોલ એક આપેલો છે. અહીંયા CH3 અને અહીંયા OH. બરાબર. તો આ આલ્કોહોલ કયા કયા આલ્કીનમાંથી બને? તો જો તમે જોશો તો અહીંયા OH ઉમેરાણો છે આ કાર્બન ઉપર. અહીંયા હાઇડ્રોજન ઉમેરાણો. એક તો દ્વિબંધ આ રીતે આવે. આ આલ્કીન આવે. આનું તમે એસિડ ઉદ્દીપક હાઇડ્રેશન કરો. બરાબર. +H2O લઈને એસિડ ઉદ્દીપક હાઇડ્રેશન. તો માર્કોની કહ્યું મુજબ OH અહીંયા જોડાય ને એક H અહીંયા જોડાય તો એ પેલો બની જાય. અથવા આ આલ્કીન લઈ શકાય. અહીંયા CH3 તો માર્કોની કહ્યું મુજબ OH અહીંયા જોડાય ને H અહીંયા જોડાય તો પણ પેલું બને. બરાબર. એટલે આ બંને પ્રકારના આલ્કીન લઈ શકાય. નંબર 2 આપણે આપેલું છે અહીંયા OH and CH3 1 2 3 4 1 2 3 4 5 6 7 4 મિથાઇલ હેપ્ટેન 4 ઓલ આપેલું છે. અહીંયા OH જોડાણો છે. અહીંયા ડબલ બોન્ડ હોય તો અહીંયા OH જોડાઈ શકે. એટલે આ તમારો આલ્કીન આ પ્રકારનો હોઈ શકે. જો અહીંયા દ્વિબંધ હોય અહીંયા મિથાઇલ તો આની +H2O એસિડ ઉદ્દીપક હાઇડ્રેશન કરો. માર્કોની કહ્યું મુજબ OH અહીંયા જોડાય H અહીંયા જોડાય. ઓકે. ત્યારબાદ આ પ્રકારનો આલ્કીન નહીં સંભવી શકે. અહીંયા દ્વિબંધ આવી શકે. +H2O એસિડ ઉદ્દીપક હાઇડ્રેશન કરો તો માર્કોની કહ્યું મુજબ OH અહીંયા જોડાય H અહીંયા જોડાય તો આ CH3 થઈ જાય ને. આલ્કીન નહીં સંભવી શકે. અહીંયા દ્વિબંધ આવે તો એ તો પાછું રિપીટ જ થવાનું. ઓકે. એટલે બંને પ્રકારના આલ્કીન લઈ શકાય. નંબર 2
નંબર 3 તમારે બનાવવાનું છે 1 2 3 4 5 પેન્ટેન ટુ ઓલ. પેન્ટેન ટુ ઓલ બનાવવાનું છે તો અહીંયા તમે પેન્ટ 1 ઇન પ્લસ H2O એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન દ્વારા માર્કોની મુજબ OH અહીંયા જોડાય. પેન્ટ 1 ઇન પેન્ટ 2 ઇન લઈ શકે તો અહીંયા OH જોડાવાનું વલણ, અહીંયા જોડાવાનું વલણ વધારે. નંબર 4 જોઈએ આપણે. નંબર 4 તમારે બનાવવાનો છે આ પ્રકારનો આલ્કોહોલ. અહીંયા OH અહીંયા CH3. તો કયો આલ્કીન જોઈએ તો એક તો આ આલ્કીન માંથી બને. અહીંયા જુદા માર્કોની કહું જે OH અહીંયા જોડાય H અહીંયા જોડાય તો અહીંયા ડબલ બોન્ડ ન આવે નહીં તો મિથાઇલ નો લઈ શકો. આ પ્રકારના આલ્કીન માંથી આ બનાવી શકાય. આની તમે H2O એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન કરો તો OH અહીંયા જોડાય H અહીંયા જોડાય. તો આ 11.32 તમને આલ્કોહોલ આપેલા હતા. કેવી રીતે કયા આલ્કીન માંથી બને એ દર્શાવવાનું હતું. ત્યારબાદ 11.33 સ્વાધ્યાયનો લાસ્ટ ક્વેશ્ચન 11.33 જ્યારે 3 મિથાઇલ બ્યુટેન 2 ઓલ ની HBr સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે નીચે દર્શાવેલી પ્રક્રિયા થાય. 3 મિથાઇલ બ્યુટેન 2 ઓલ એટલે આપણે આપેલું છે આ 3 મિથાઇલ બ્યુટેન 2 ઓલ એની HBr સાથે પ્રક્રિયા કરવામાં આવી. HBr સાથે તો CH3 C Br CH3 CH2 CH3 મળે છે. એનો અર્થ એવો છે જો અહીંયા OH છે ને ત્યાં Br નથી જોડાણો, અહીંયા Br જોડાણો. એનો અર્થ એવો થાય આમાં હાઇડ્રેટ શિફ્ટ થયું, રીઅરેન્જમેન્ટ જોવા મળ્યું. તો આ પ્રક્રિયા માટેની ક્રિયાવિધિ લખો. બરાબર. સંકેત આપેલા તબક્કા 2 માં બનેલો દ્વિતીય કાર્બોકેટાયન ત્રીજા કાર્બન પરમાણુ પરથી સ્થાનાંતર પામેલા હાઇડ્રેટ આયન દ્વારા વધુ સ્થાયી તૃતીય કાર્બોકેટાયનમાં પુનર્વિન્યાસ પામે છે. એ તો અહીંથી ખબર પડી જાય કે અહીંયા જ્યાં OH છે ત્યાં Br નથી જોડાણો પાસેના કાર્બનનો. અહીંયા કાર્બોકેટાયન બનતો હોય તો આની મિકેનિઝમ લુકાસ કસોટીની મિકેનિઝમ આપવાની છે. તો પ્રથમ સ્ટેપમાં CH3 CH CH3 CH OH CH3 H+ આ તબક્કો ઝડપી અહીંથી આ પ્રોટોનેટેડ આલ્કોહોલ બને. CH3 CH CH3 CH OH2 પ્લસ CH3. બરાબર. હવે પછીના સ્ટેપમાં બીજો તબક્કો ધીમો તબક્કો કાર્બોકેટાયનનું નિર્માણ. અહીંથી આ યુગ્મ લઈને દૂર થાય. ધીમો તબક્કો વેગ નિર્ણાયક તબક્કો આ કાર્બોકેટાયન બને. CH3 CH CH3 અહીંયા કાર્બોકેટાયન બને દ્વિતીયક કાર્બોકેટાયન. પણ આ દ્વિતીયક કાર્બોકેટાયન કરતા અહીંયા કાર્બોકેટાયન રચાય એ મોર સ્ટેબલ હોય તૃતીયક એટલે હાઇડ્રેટ શિફ્ટ થાય. સ્ટેપ આની અંદર હાઇડ્રેટ શિફ્ટ એટલે અહીંથી આ H- અહીંયા શિફ્ટ થાય જેને 1,2 હાઇડ્રાઇડ શિફ્ટ કહેવાય. H- શિફ્ટ તો અહીંયા તૃતીય કાર્બોકેટાયન વધુ સ્થાયી કાર્બોકેટાયન બને. હવે સ્ટેપ 3 ની અંદર આ ત્રીજા તબક્કામાં હવે જે આ Br- હોય આ Br- અહીંયા એટેક કરે લા બને CH3 C Br CH3 CH2 CH3. હવે આની ક્રિયાવિધિ થઈ તો 11.33 લુકાસ કસોટી મુજબ આપવાનું હતું.
તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આલ્કોહોલ ફિનોલ ઇથરનો સ્વાધ્યાય છે આખું કમ્પ્લીટ કરીએ છીએ. આલ્કોહોલ ફિનોલ ઇથર ચેપ્ટરમાં હવે એમાં SN1 SN2 ની થોડી વાત કરવાની છે અને ડાયોલ અને ટ્રાયોલમાં શું થાય એની વાત કરવાની છે. ત્યારબાદ આપણે સંવેદના MCQ અને પછી ચેપ્ટર આખું પૂર્ણ થશે. ઓકે, તો અહીંયા સુધી રાખીએ. લેક્ચર નંબર આપણો જે હતો 21 અહીંયા પૂર્ણ કરીએ છીએ. ઓકે, ગુડ બાય, ટેક કેર.